ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના અંગે હાથ ધરાયેલી સુઓમોટો સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કહ્યું, માસ્ક ન પહેરનારા લોકો પાસેથી માત્ર 1000ના દંડની જોગવાઈ પૂરતી નથી. તેમની પાસે નોન મેડિકલ કોવિડ સેન્ટરમાં ઓછામાં ઓછા 8 દિવસ કોમ્યુનિટી સર્વિસ કરાવવી જોઈએ, જેથી પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને સ્ટાફ કેવી રીતે કામ કરે છે તે બાબતની ધ્યાન તેમને પણ આવે. 1 ડિસેમ્બરે આગામી સુનાવણી થશે ત્યાં સુધી સરકાર આ બાબતે જવાબ આપવા હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે. આ સમય દરમિયાન રાજ્ય સરકારે કોઈ નિર્ણય લઈ પરિપત્ર જાહેર કરે તો સારી બાબત છે, નહીતર કોર્ટ જરૂરી આદેશ આપશે. લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને 100 કરાય છે તેવી સરકારની રજૂઆતના જવાબમાં હાઈકોર્ટે ટકોર કરી કે લગ્ન સમારોહમાં મર્યાદિત મહેમાનો તેમજ અન્ય મહેમાનો અંગે વોચ કેવી રીતે રાખશો. કોરોનાની બીજી લહેરના પ્રતિકાર માટે કયા કયા પગલાં લેવાના છે તેના જવાબમાં રાજ્ય સરકારે તમામ પ્રકારની રાજકીય કાર્યક્રમ અને સભાઓ પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યો. સરકાર આગામી આદેશ ન આપે ત્યાં સુધી કોઈ રાજકીય મેળાવડા નહીં થાય.